સિહોર નગરપાલિકાની સાધારણ સભા તોફાની બની, જેમાં વિપક્ષના પ્રશ્નને લઈને સત્તાધીશો મૌન. હું એક ધ્યાન દોરવા માંગુ છું. સભામાં મેં ધ્યાન દોર્યું હતું કે આપણા જે પ્રોસિડિંગનું જે ટેબલ છે ત્યાં બિનજરૂરી દખલગીરી બહુ કરવામાં આવે છે. પાછળ જે આપણે પ્રોસિડિંગમાં તો બહુ ફેરફાર થાય છે, બહુ પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે એ પ્રોસિડિંગ જે લખતા હોય એને વચ્ચે બેહાડી દો, એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરીએ. ત્યાંથી 5 ફૂટ દૂર કર્મચારી સિવાય કોઈને આવવાની સ્પષ્ટ સૂચના આપી દો. એનાથી 5 ફૂટ કર્મચારી સિવાય કોઈ આવશે તો એને સભા હોલમાંથી બહાર કાઢવામાં આવે. સીઓ અમને એક કોપી તાત્કાલિક અમને મળી જોઈએ. હા, સાચી વાત છે. અમને તાત્કાલિક મળી જોઈએ. અને એમાં હું પછી પાછળથી ઘણા ફેરફારો થાય છે. એટલે પહેલી અમને જ્યારે સાધારણ આપણી સભા પૂરી થાય એટલે અમને તમે લેખિતમાં માંગણી કરી દીધું કરે, પણ અમને એ તરત પ્રોસિડિંગ અમને મળી જોઈએ. આવે છે રિપોર્ટિંગ ને એ બધું, તો આપણું એક પર્સનલી કર્મચારી દ્વારા ટોટલી જનરલ સભાનો જો મોનિટરિંગ થાય વિડીયો દ્વારા, તો જે સભાસદ અક્ષરે અક્ષર બોલે છે એ એમાંથી કોઈને લખાઈ જાય અને ડિસ્ટર્બ ન થાય. અને બીજી એક મારી વિનંતી છે એટલે ખાસ કરીને પ્રમુખશ્રીને કે પ્રોસિડિંગ જે છે એ પ્રોસિડિંગ વિધિન 15 દિવસની અંદર લખાઈ જવું જોઈએ, જેથી કરીને આપણે જે પ્રોગ્રેસિવ કાર્ય કરીએ છીએ અથવા વિકાસના કામો માટે આપણે જે ગ્રાન્ટોનો આયોજન કરીએ છીએ તો આ ડીલે થાય છે. આજે લગભગ 9 કે 10 મહિના જેવો સમય થયો, પણ આપણા સમયગાળા દરમિયાન એક કે ટેન્ડરની કોઈ કાર્યવાહી ચાલુ નથી થઈ. તો મારી એક વિનંતી છે આપશ્રીને કે પ્રોસિડિંગ 10 થી 15 દિવસમાં લખાઈ જાય અને આયોજન જે છે એ આપણું અગાઉથી જો થઈ જાય તો આપણે વિકાસને વેગ મળે એવી મારી વિનંતી. મહત્વની કાનૂની બાબતની હોય જે સભા સાથે ફળ થઈ રહ્યો એવું લાગે છે, કારણ કે પ્રોસિડિંગ સાથે ફળ થવાનો એક તમને નમૂનો આપું કે ઠરાવ નંબર 52 સિહોર નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 18/6/2025ના રોજ મળેલી, જેમાં તરફેણમાં 25 મત લખાય છે અને વિરોધમાં 10 મત લખાય છે. તો માનનીય અધ્યક્ષ મહોદય, પહેલો મારો સંસદનો પ્રશ્ન એ છે કે તમે જ્યારે એને બહુમતીથી પસાર કરો છો તો મારી તમને પહેલી વાત એ છે કે તમે 18/2025ની જનરલ સભાના મુદ્દા જુઓ. કેટલાય મુદ્દા સર્વાનુમતે પાસ થયેલા છે, એ બધા જ મુદ્દા પાછા બહુમતીથી લેવામાં આવે છે. તો આ પ્રોસેસની અંદર સુધારો એવો કરવો પડશે કે જે મુદ્દાઓ સર્વાનુમતે લેવામાં આવ્યા હોય સર્વાનુમતે રાખવા પડશે, અને જે મુદ્દા બહુમતીથી લેવામાં આવ્યા હોય બહુમતીથી રાખવા પડશે. અન્યથા મારો આ સભા ઉપર આક્ષેપ છે કે નગરપાલિકાની કેટલીક જાહેર હિતની બાબતમાં, નગરપાલિકાની નાણાકીય બાબતમાં અને નગરપાલિકાના વિકાસના કામોમાં અને કાનૂની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક આપણે છટકબારી રાખવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને સિહોર નગરપાલિકાનો વહીવટ આપણે ગેરકાયદેસર રીતે કરી રહ્યા છીએ. આવો મારો એઝ એ એડવોકેટ તરીકે ફર્સ્ટ એલિગેશન છે. તો પહેલાં તમે મને એ કહો કે 18માં ક્યાં ક્યાં ઠરાવો સર્વાનુમતે છે વાંચો. તો એ સર્વાનુમતે તમે તમારી રીતે લખી નાખ્યા છે કે સભાસદોએ મત આપ્યા છે, આ બાબતની સ્પષ્ટતા માનનીય સચિવશ્રી આપ અમને કરો. લખવામાં પહેલો જવાબ એ આપો કે સભા કેટલા ઠરાવ સર્વાનુમતે છે, એમાં તમારે લખવું પડશે કે જે ઠરાવ સર્વાનુમતે છે હોય એને સર્વાનુમતે પાસ કરીએ છીએ અને બહુમતીથી છે હોય એને બહુમતીથી પાસ કરીએ છીએ. અરે મામની અધ્યક્ષ મહોદય
મેં આપેલી આ મિનિટ બુક છે અને એમાં તમે મુદ્દા નંબર 1 લ્યો છો અને ઠરાવ નંબર 52 લ્યો છો. એ બાબતમાં મને પ્રકાશ પાડો કે તમે 18 છે શું કાર્યવાહી કરી છે એની તમે માહિતી આપો. આ સભાને તમે ગેરમાર્ગે દોરો છો. આ સભામાં તમે કંઈક પાપ છૂપાવવાની વાત કરો છો. આ સભામાં તમે કંઈક ફ્રોડ કરવાની વાત કરો છો. કેટલાક લોકોને કાનૂની સિકંદરમાંથી છોડાવવાનો તમારો આ સાજીશ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે. અને મુદ્દામાં પ્રોસિડિંગમાં પ્રાદેશિક કમિશનર શ્રી આ બાબતની નોંધ લે અને પ્રાદેશિક કમિશનર આ બાબતે પગલાં લે કે આ પ્રોસિડિંગ સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને આ તમામ બાબતોના આ બાબતની તમામ કાર્યવાહી મારી પ્રાદેશિક કમિશનર શ્રીને લેખિતમાં જનરલ સભામાં વિનંતી છે કે 18 જે ઠરાવો છે હોય તમામ ઠરાવો ચકાસે અને એ ઠરાવોમાં જ્યાં સર્વાનુમતિ છું હોય તો એને સર્વાનુમતિ બહાર લે. માનનીય સચિવશ્રી તમે રૂલિંગ આપો. મારે મુખ્ય કોઈ ફેરફાર ન હોય એ ઠરાવ એ જીતી ગયો હોય અને એનું સરા તમે એ ઠરાવ જે લોકો વિરોધમાં રહે છે એ બાબતમાં તમે એ લોકોની સાથે પાર્ટીઓ છે અને આ બાબતમાં મારી સ્પષ્ટ વિનંતી છે કે તમારે અત્યારે
જવાબ આપવાનું કારણ શું? આપી દે. એટલે તો મને કારણ જોઈએ. આપી દે એમને એ તો 2 મહિના પહેલા કીધું તું આપી દેશે. પહેલા મને કારણ આપો કે 2 મહિના સુધી મને જવાબ કેમ ન આપ્યો? આપો એટલે કઢાવવા ફાઇલ નથી એ તમારે ત્યાંથી કઢાવવાનું હોય. પછી અમારે ક્યારે આપશે? આ ગઈ સાધારણ સભાનું છે. તો પહેલા મને એ કહો તો હવે એમ કહો છો કે આપી દેશે. 2 મહિનામાં આપ્યો કેમ નહીં કહો? 2 મહિના કયા કારણથી મને તમે જવાબ ન આપ્યો? આજે તમે વિપક્ષના નેતાના પ્રશ્નોનો તમે જવાબ ન આપતા હો તો શિવરની આમ જનતાને તો તમે શું જવાબ આપો કે એના તો હું તમે ગંભીરતાથી જુઓ. પહેલા મને કારણ આપો તમે કેમ 2 મહિનાનો આનો જવાબદાર કોણ? આ કોણ સંભાળે છે? આ માટે જવાબદાર કર્મચારી કોણ? આ માટે જવાબદાર કર્મચારી કોણ? હશે એમને હતા પ્રશ્નો હતા. મેં લખીને આપ્યા એટલે 6 મહિના થયા. હશે એમની વાત નથી હતા. ત્યારે તો એનો જવાબદાર કોણે? કર્મચારીના માણસ કોણ હતું? કોના અંડરમાં આવે? મોકલાવવું આપણે. પ્રશ્ન નંબર 1 શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 6, 7, 8 માં વર્ષ 1990 થી 2024 સુધીમાં જેટલા રોડ બનાવવામાં આવ્યા આ દરમિયાન જે અગાઉ રાજુલા પથ્થરો હતા તો એ રાજુલા પથ્થરો હાલ કઈ સ્થિતિમાં છે અને ક્યાં છે એ અંગેની માહિતી આપી. પ્રશ્ન નંબર 2 ઉંદાળા વિસ્તારમાં ઉત્તરેટીની જગ્યામાં 1.5 કરોડ જેટલો આપણે લેગસી વેસ્ટનું કામ કર્યું તો તેનો જે કચરાના નિયમન અને નિકાલ માટે ખર્ચ કરવામાં આવે પણ એ સ્થળે અમે જ્યારે ગયા તો એક પણ મશીનરી ત્યાં હતી નહીં. તો એ મશીનરી ક્યાં સ્થળે અને કઈ સ્થિતિમાં છે તે અંગે માહિતી આપી. અને પ્રશ્ન નંબર 3 કે શિહોર નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓ કાયમી હંગામી તથા કરાર આધારિત પૈકી જે કોઈ પણ કર્મચારીઓ એકબીજા સાથે અથવા તો કોઈ નગરસેવકો સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય તો એની અમને માહિતી આપી. આ 3 મારા પ્રશ્નો તારીખ 26 નવેમ્બર ઇન્વર્ટ કરેલું છે. કરો કારણ કે વિડીયો કોન્ફરન્સ જરૂરી શું કામ છે કે પોતાની વાત એટલે જૂના જે પ્રશ્ન છે એમાં વિડીયો કોન્ફરન્સ સુધી એનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. વિક્રમ જે પરમાર પાણીને 51 લાખનું ટેન્ડર કરવામાં આવ્યું એમને વર્ક ઓર્ડર આપ્યો 13/2025 રોજ 13 તારીખ 12મો મહિનો પણ આજ 2 માસ વીતી ગયા છતાં પણ એનું ક્યાંય કામ ચાલુ કરવામાં આવ્યું નથી. કંસારા બજારમાં સીસી રોડનું કામ ચાલુ છે ત્યાં 300 મીટર 150 ડાયર લીધેલું કામ છે. આજ દિન સુધી 20 દિવસના કામ અટકીને પડ્યું છે. તો એજન્સીને આપણે તાત્કાલિક એનું વર્ક ઓર્ડર આપ્યો સર કામ શરૂ કરવામાં આવે અને જે ટાઈમ લિમિટ છે ટાઈમ લિમિટ પૂરી થઈ જાય એ પછી ટાઈમ લિમિટ વધારવામાં ન આવે. ટેન્ડરમાં જે શરતો છે એ પ્રમાણે એની પેનલ્ટી વસૂલવામાં આવે. એમ નહીં 20 દિવસ વર્ક ઓર્ડર આપ્યો એને 2 મહિના થયા છે આજ દિન સુધી. અને કોઈ પણ ટેન્ડર થાય તો એમને જે ટાઈમ લિમિટ હોય એની પર ટાઈમ લિમિટ આપણે આથી કોઈ પણ ટાઈમ લિમિટ વધારવામાં આવે નહીં અને જે એની ડિપોઝિટ થાય પેનલ્ટી થાય એ એને ભરવામાં આવે. કારોબારી ઠરાવ નંબર 25 સર્વપ્રથમ તો જે કોઈ પણ કારોબારી સમિતિના સભ્યો છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીશ, આભાર વ્યક્ત કરીશ કે જે મેં ગયો મારો મુદ્દો હતો કે જે ગયું ઉત્તરેટીનું લેગસી વેસ્ટનું કામ હતું એ બરોબર કામ નથી થયું અને એ લોકોએ પણ મંજૂરી આપી અને ઠરાવમાં નોંધ્યું છે કે લેગસી વેસ્ટ કચરા નિકાલ SPL 2.0 અંતર્ગત મંજૂર થયેલ લેગસી વેસ્ટ નિકાલના કામ માટે ઉત્તરેટીમાં કચરો ઉપાડવાની કામગીરી થઈ હતી તેમાં સંતોષકારક અને ટેન્ડરની શરતો મુજબ કામગીરી થયેલ ન હોવાનું માલુમ પડે છે. એટલે ખરેખર તો હું તમામને ધન્યવાદ આપીશ કે તમે યોગ્ય ઠરાવ કર્યો છે. પણ આની પાછળ બીજો એક પ્રશ્ન એ પણ થાય છે કે જ્યારે તમે પોતે જ
કોઈ ફોલોઅપ લીધું? ક્યારે આપણે લેટર ક્યારે કર્યો? આજે આ 16 મહિનો થયો, તેમાં કંઈ ફોલોઅપ લીધું કે 4 મહિનામાં તમે હું કર્યું કંઈ? આવે એટલે તો વાંચે આપણે થોડું લેવાનું હોય. આજે તમે પોતે સ્વીકારો છો કે બરોબર કામ નથી થયું, તો પછી હવે આ સરકારી નાણાંના જવાબદાર વ્યક્તિ તમે છો, વહીવટકર્તા તમે છો, તો આ તમારી જવાબદારી બને આ નાણાંની રિકવરી કેમ કરાવી અને જો ખોટું થયું હોય તો એની વિરુદ્ધ પગલાં કેમ લેવડાવી, તમારી જવાબદારીમાં આવે. તમે કાગળની વાટે ન બેઠો હોય, આપણે કાગળ કરવાના હોય કે કેમ નથી થયું, આપણે ઉઘરાણી કરવાની હોય. અને બીજો મારો મુદ્દો એ તો આપણે સભામાં આપણે સભાનો મુદ્દો ઠરાવ કર્યો હતો કે ભાઈ પહેલાં તો એ જગ્યાનું પંચરોજ કામ આપણે કરવું, વિડીયોગ્રાફી કરવી, બધાને શાસક વિપક્ષને આને રાખીને એનું જે વાસ્તવિક શું સ્થિતિ છે એનું પંચરોજ કામ કરવું. હજી સુધી એનું પંચરોજ કામ થયું નથી. નવી ટેન્ડર લગભગ મારા ખ્યાલથી બહાર પડી ગયા, બધા ચપાઈ ગયું હતું અને કામ નથી. હવે તો આપણે જે મુખ્ય મુદ્દો હતો કે આપણે પંચરોજ કામ કરવાનું હતું, તો પંચરોજ કામ તમે કર્યું નહીં, બીજું ટેન્ડર કેમ? એટલી બધી ઉતાવળ કેમ તમને? જેમ ટેન્ડર આપવાની ઉતાવળ છે તો પંચરોજ કામ કરવાની ઉતાવળ કેમ નથી? પણ એ પહેલા તો ઉકરેટીમાં હળગાવવાનું ચાલુ થઈ ગયું. તારે તો તમને હળગાવવાનું ચાલુ થઈ ગયું. મીડિયામાં નિવેદન આપ્યા કે અમે પોલીસ કેસ કરીશું. કર્યો પોલીસ કેસ? પોલીસ કેસ કર્યો? કેમ ન કર્યો? અને જેવી પર્યાવરણ વિભાગની નોટિસ આવી એટલે હડપતું બંધ થઈ ગયું. એવો તો કેવો જ હતું કે પર્યાવરણ વિભાગમાંથી નોટિસ આવી એટલે ત્યાં હડપતું બંધ થઈ ગયું. જેવો આપણે પંચરોજ કામનો ઠરાવ કર્યો, પહેલા એટલો બધો હળગવાનો નહોતો આપણે. જયરાજભાઈ જે લેગેસી બાબતના ધ્યાનમાં લઈને ગઈ કારોબારી 28/11ના રોજ કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. કોઈ પણ ટેન્ડર કોઈ પણ એજન્સીને લાગવામાં આવે તો એની શરતો મૂકવામાં આવી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ એજન્સીવાળા કાંઈ પણ ખોટું કામ પણ કરી ન શકે અને ભ્રષ્ટાચારનો શિવરમાં ક્યાંય એવો દાખલો ન બને. એટલે શરત હું વાંચી બતાવું છું કે ભાઈ કોઈ પણ ટેન્ડર લાગે એજન્સીને તો એમના ડિપોઝિટ 15% લેવામાં આવે, રનિંગ બિલમાંથી 15% કપાત કરવામાં આવે, કોમ્પ્યુટરાઇઝ વજન કાંટા 2 મૂકવામાં આવે અને સીસીટીવી કેમેરાની કામગીરી ધ્યાન રાખવામાં આવે. રાત્રિના કામગીરી 7 થી 7 કલાક સુધીમાં કરવામાં આવે. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં ન આવે તો 15% પેનલ્ટી લેવામાં આવે અને કામગીરી દેખરેખ માટે 6 જણની કમિટી બનાવવામાં આવે. અને જયરાજભાઈ તમને એ વિશ્વાસ દેવરાવી છે આગામી દિવસોમાં આની આ શરત રહે, કોઈ પણ એજન્સી આવે જીવનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો જ ન આવવો જોઈએ. આપણે સાથે મળીને ત્યાં કામ કરવાનું છે, આપણી પર કોઈ આક્ષેપ લાગવાનો નથી. આ કલેક્ટરમાં ફરિયાદ કરી, મારી પાસે કાગળ છે, એના આધારે આવ્યું હતું. તમે કંઈ નથી કર્યું, તમને કંઈ નથી કર્યું. મારી પાસે કલેક્ટરનો કાગળ છે અને પોલીસ સ્ટેશનનો કાગળ છે, એમાં મેં જવાબ કરાવેલો છે. એટલે તમે કંઈ નથી કર્યું. મારી ફરિયાદના આધારે તપાસ કરવા તમે શું કર્યું એ કહો. જવાબદારી તમારી બને છે. શું જાણ કરી? શું જાણ કરી? શું જાણ કરી? કાગળ આપો, કાગળ આપો. કાગળ આપો, તમે જાણ કરી આપો, પોલીસ સ્ટેશનમાં કાગળ આપો. ક્યારે? આગળ કઈ સભાના જવાબનો કાગળ મળ્યો એમ? કાગળ મળતા તો નથી, ખાલી કયો છો? આ એક સિસ્ટમ પડી ગઈ, કોઈ જવાબ ન આવડે એટલે કે કાગળ મળી જાય છે, કાગળ મળતા તો નથી કોઈ એમને. એટલે આ અંગે અમારો સ્પષ્ટ એવો અભિપ્રાય થાય છે કે પહેલા એ જગ્યાનું પંચરોજ કામ કરવામાં આવે અને પછી જ કોઈ પણ એમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે. એટલે કે પછી એનું ખોલવામાં આવે, મંજૂર કરવામાં આવે. હવે લેગેસી મુદ્દે ઘણી બધી વાતો અને ચર્ચા થઈ. મારે પ્રકાશી પાડવાનો જનરલ બોર્ડની અંદર કે અગાઉ આપણે નક્કી કર્યું હતું કે જે ગેરરીતિ પહેલા 1 કરોડ રૂપિયાની જઈને લેગેસી મુદ્દે 1 કરોડ રૂપિયા જે ચૂકવાઈ ગયા છે એની માટે કાર્યવાહી કરવા માટેનો આપણે સર્વાનુમતે ઠરાવ કરેલો છે. જેમ જયરાજભાઈ અગાઉ કીધું એમ તો એ પ્રોગ્રેસ ક્યાં થયો, ક્યાં પહોંચ્યો છે. અને આજે બીજો પ્રશ્ન ઉપરથી જયરાજભાઈ દ્વારા થયો કે અંદર ત્યાં સળગાવવામાં આવે છે, તો હું એક મારી પૂરતું ક્લારિફિકેશન કરું છું. ખંડન નથી કરતો જયરાજભાઈની વાતનું કે ત્યાં આપણો કોઈ ચોકીદાર ન હોય અને કદાચ કોઈ સળગાઈ આવે અને ઉપરનો સળગતો હોય આપણો ત્યાં ગુજરાતીનો, તો એ જવાબદારી આપણા બોર્ડની કે કોઈ આપણા પદાધિકારીની કે અધિકારીની ન થાય એવું હું સ્પષ્ટપણે હું માનું છું. કારણ કે એ આપણી આગળ ત્યાં ચોકીદાર નથી ત્યાં
લેગેસીના જે આપણું ઉધરેટીનો મુદ્દો છે ત્યાં તો આ બાબતે એમની વાત ગંભીરતાથી લેવાવી જોઈએ અને આ મુદ્દો જે છે લેગેસીનો મુદ્દો તો એ મુદ્દાની અંદર અગાઉ પણ શરત થઈ આપણે અગાઉના ટેન્ડરો પણ આવ્યા તો ટેન્ડરોની અંદર આપણે પ્રક્રિયા કરીને આપણે જે કંઈ આજે ખર્ચ થાય છે જય ભવાની એજન્સીને આપેલું હતું તો આ જેને બહાલ કરવામાં આવે છે અને સર્વનો મતે કારોબારીએ કર્યું તો હું આપણે એની પ્રશ્ન પૂછવા માંગુ છું કે જય ભવાની કન્સ્ટ્રક્શન કંપનીને આ લેગેસીના મુદ્દે આ કંપની અત્યારે હાલમાં ચાલુ છે કે એનો ઠરાવ રદ કરવામાં આવ્યો એજન્સી કામ કરવાનું ના પાડે બરાબર ક્યાં કારણોસર એને કર્યું આ શરતો આપી એ પ્રમાણે ઓકે. કામ નહીં થઈ શકે. હવે જ્યારે આજે બીજી લેગેસી માટે થઈને આપણે જે ટેન્ડરો બહાર પાડ્યા અને એ જે એજન્સીને લાગી આ ટેન્ડર લાગ્યા તો એમાં ભરતભાઈએ જે કીધું એમ 1 થી 7 જે શરતો છે એ શરતો એમાં સમાવવામાં આવી શકે કેમ હવે એજન્સીને બોલાવવામાં આવશે કારોબારીમાં બોલાવીને આ લોકોને જ આપી છે હવે કારોબારી બોલાવવામાં આવશે કારોબારીમાં એક પ્રક્રિયા થશે એ પછી આપણે લેખિતમાં આવે છે કારોબારી બધી બોલાવવાની જ બાકી છે આપણું તો નથી હોવું જોઈએ આજે એજ એ કારોબારી આજ પ્રમાણે કરાવવાનું છે કોઈ પણ એજન્સી આવે એટલે આ જે શરતો છે એમાં તે રહેશે બરાબર હવે બીજી વાત હું એક અને એ બોલાવવાની બાકી જ છે ઓકે બોલાવવાની હાલો એ કરવી હવે જે 3 નંબરની જે શરતો છે એ કોમ્પ્યુટર બરાબર હવે આપણે તો વગર કારણે જે શરતો તમે લખી છે એમાં સુધારો કરો મારું એવું સૂચન છે કે નગરપાલિકા જે આ કાંટો કરાવે એ નગરપાલિકાને જરૂરી નથી આપણે પૈસા લેવા પડશે આપણે જ્યારે બીજો કાંટો કરાવવા જઈશું તો એના પૈસા ચૂકવવા પડશે તો આપણે તો ઉધરેટીના પૈસા લેવાના છે તો જો ઉધરેટીના પૈસા લેવાના હોય ને વજન કાંટાના પૈસા આપણે દેવાના હોય તો નગરપાલિકાના ભંડોળની અંદર આ રૂપિયા આવવાના નથી ઉલટાના જવાના છે અને આપણે ઉપયોગ તો અત્યારે ઉપયોગમાં લેવાય છે કે કઈ પરિસ્થિતિમાં છે ક્યાં ઉપયોગમાં લેવાય કેમેરા શરૂ થઈ ગયા છે સાહેબ. સરકારને આપણે એ બોડીનો ઉદ્દેશ સારો છે કે ગામમાંથી કચરો નાખવો સરકારનો ઉદ્દેશ 100% સારો છે મારા ઉદ્દેશ માટે હું આ બાબતે સરકારને અભિનંદન પાઠવું છું ખૂબ ઉમદા હેતુથી એમણે આ આપણે સાથે રોજની જનતાએ પણ એમાં સાથ સહકાર દેવો પડે કે આપણે બીજી કોઈ ઉંકડો કાઢીને બનાવ્યો અહીંયા જગ્યાએ તો આપણી પબ્લિકમાં આટલી સેન્સ હોવી જોઈએ જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આ ઊભા થઈ જાઓ.
તમે
રિસાયકલ કરી નાખવું. કામો માટે આપણે કીધું કે નવી જગ્યા જે આપણે ઉકેલવાની માંગ છે ત્યાં આ પ્લાન બેસાડવાનો છે. હવે નવી જગ્યા આપણે આ પહેલી મીટિંગ મળી, સૌથી પ્રથમ મીટિંગ મળી, એમાં આ મુદ્દો આવ્યો હતો જમીન ટ્રાન્સફર કરવાનો. તો આપણે આ જમીન અત્યારે આપણને મળી ખરી? તમારે થોડીક તકલીફ હતી સરકારની પ્રોસેસ પ્રમાણે એટલે આપણે નવી જગ્યાએ ટૂંક સમયમાં ફાળવું છે. 4 દિવસ પહેલા સરકાર ફાળવું છે. તો આનું શું કરવાનું? સરકારે કીધું છે 4 દિવસ પહેલા તમારે વાત થઈ ઓફિશિયલી કે તમને આવતા વીક સુધીમાં ક્લિયર કરી આપશે. કઈ જગ્યા? તો તમને એટલા આપવાની વાત છે. તો માનની મુખ્યમંત્રી 4 લોકેશન આપેલા છે. માનની મુખ્યમંત્રીશ્રીએ સાફ કરવા માંગીએ છીએ તો વહેલી તકે આ જે મશીનરી છે તે ટેમ્પરરી અહીંયા થાય. મારો પર્પઝ એ છે, હું કહેવા એ માંગુ નાના પાછા ન જાય, આ ટેકનિકો નાના પાછા ન જાય અને આ રીતે આપણે કામ કરી શકીએ. એટલે હું એ કહેવા માંગુ છું. હું એમ નથી કહેતો કે આ મામલો ન વાપરે. 10 વર્ષથી ઉપરના રોજંદા કર્મચારીઓને કાયમીના મળતા લાભો આપવા નિર્ણય કરવા. તો રાજ્ય અધ્યક્ષે અમે તારીખ 1/2026ના રોજ આપણા ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ કે જે 10 વર્ષ કરતાં વધુ સમયથી નગરપાલિકામાં નોકરી કરતા હોય તો સરકારી પરિપત્ર અનુસારનો વાર્ષિક 240 દિવસ અને સળંગ 10 વર્ષ સુધી થતા હોય તો એમને કાયમીના લાભો મળવા પાત્ર હોય. આ અંગે ચીફ ઓફિસર સાહેબશ્રીએ ખૂબ પોઝિટિવ આપ્યો. આપની બોડીએ પણ એ અંગે ખૂબ પોઝિટિવ રહીને એમનો પગાર વધારવાનો નિર્ણય કર્યો છે. આપણે પોઝિટિવ આવ્યા એ માટે ધન્યવાદ. પણ જે અમારો મુદ્દો હતો, અમારો જે પ્રશ્ન હતો એ પગાર વધારવાનો નહોતો. અમારો પ્રશ્ન છે જેને કાયમીના લાભો આપવામાં આવે. આમાંથી ઘણા
4 કર્મચારી એવા ઈ બાકી થઈ ગયા. ઘણો સમયગાળો થઈ ગયો. મારો પ્રશ્ન એ છે કે એને કાયમી કેમ ન કર્યા? લેબર કોર્ટનો ચુકાદો આવવા છતાં પણ એમને કાયમી ન કરવાનું કારણ શું? અને બીજાને લાભ ન મળે.
વહીવટી અધિકારી છે એમની પાસે આવતા હોય અને એ આ બાબતે નિર્ણય લઈ અને ઉપલી ઓથોરિટીમાં અપીલમાં ને એમાં જતા હોય, પણ આ જે પ્રશ્ન લેવામાં આવ્યો છે એ સરકારશ્રીના પરિપત્રના આધારે કે 10 વર્ષ ઉપરાંત રોજગાર કર્મચારીઓને કાયમી કર્મચારીને મળતા લાભો આપવા બાબતે નિર્ણય કરવાના કામ બાબતે તો ચીફ ઓફિસર સાહેબને મારે એ પ્રશ્ન પૂછવો છે કે સરકારનો જે પરિપત્ર આવે છે એ કાયદેસરનો છે કે કેમ, એની અમલવારી આપણે કરવી જરૂરી છે કે કેમ, એની સ્પષ્ટતા એક કરો પહેલા. જે રોજગારોને લાભ મળવા થતો હોય એના તમારા આ સમિતિની અંદર જનરલ સભાની અંદર ઠરાવ કરીને અને રેગ્યુલર ટાઈમિંગના ગણાય પણ રેગ્યુલર નિયમો મુજબના લાભો મળવા પાત્ર થાય છે એવો ઠરાવ કરી અને એને કન્ફર્મ કરી શકો. ઓકે, હવે બીજું 5 નંબરનો અમારે કમિશનર સાહેબે હોય અને એને મંજૂરી આજે 15/1/2026 ના મંજૂર આપણે પ્રાદેશિક કમિશનર ભાઈ ભાવનગરે કરેલું હોય તો આ પ્રશ્ન લાવવાનો કોઈ જરૂરત જાતી નથી એવું ચોક્કસ અને સ્પષ્ટ માનું છું. અને કર્મચારીઓને જે લાભો મળતા હોય એ આપવા જોવે એવું મારું મંતવ્ય છે. અને આ અંગેની આજે કારોબારીમાં ઠરાવ લીધો એની કેટલા મુદ્દા પૂરતી સત્તા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આપવા હું મારું જનરલ સભામાં સૂચન કરું છું કે જો આવા લાભો મળવા પાત્ર હોય તો આવા લાભો એને આપવા જોઈએ અને એને કેમ જલ્દી લાભ મળે એવું આપણે આ કરવું જોઈએ. બોર્ડ વતી સદિકા તો પણ મારું મંતવ્ય છે, બાકીના સભાસદો આ બાબતે કરી શકે, પણ હું આ બાબતે ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને આ બાબતે સત્તા આપવી જોઈએ એવું આ મુદ્દા પૂરતું સ્પષ્ટતા કરી. જે કર્મચારીઓ છે જે મહેશભાઈ વાત કરી આપણને હારા એવી કરી બતાડે, આપણને ખરાબ એવી બતાડે. જો આપણે એને કામ ન કરવા બદલ ઠપકો આપતા હોય તો સારું કામ કરવા બદલ શાબાશી પણ આપણે આપણને બને છે. આજે જ્યારે આ વાત થઈ કે કેન્દ્ર સરકારનો સમાન કામ સમાન વેતન આ એક એમના સિદ્ધાંત ઉપર જનરલી હાલવાનું એક સૂચન છે. તો આપણી ઓફિસમાં ઘણા વિસંગતતા છે, સમાન કામ કરતા હોય સમાન વર્ષોથી કરતા હોય પણ પગારમાં બહુ મોટી વિસંગતતા જોવા મળે છે. આ જે છે આપણા કર્મચારીઓનો મોરલ પણ ડાઉન કરે છે. એટલે જે મહેશભાઈ કીધું કે આ બાબતે જે છે માત્ર આપણે પગાર વધારાથી સંતોષ ન માનીએ અને ખરેખર જેમનો હક છે એમને જે હકથી કાયદેસર રીતે જે મળવા પાત્ર છે એ લાભો એમને મળવા જોઈએ. અને એ માટે અમે જો પ્રમુખ અને ચીફ ઓફિસરને જો કંઈ સત્તા આપવાની થાય તો અમે આપવા તૈયાર છીએ, પણ આ કર્મચારીઓને એનો હક મળવો જોઈએ. એ માટે આ બોડીએ અને તાત્કાલિક ધોરણથી અમને જાણ કરવામાં આવી કે કારોબારીમાં આ વસ્તુ થઈ શકે, પરિપત્ર આવી ગયો છે, કર્મચારી દ્વારા જ કહેવામાં આવ્યું. એટલે અમે કારોબારીમાં લીધું જનરલ પહેલા તે 5-6 દિવસ કે આપણે આવે છે તો જનરલ બોર્ડમાં લઈ લઈએ, કર્મચારી થકી જ આપણે છીએ, આપણે કામ નથી કરતા તો ખીજાઈએ છીએ અને કામ કરીએ તો એ બરાબર છે, જે સારું કર્યું છે. તો દરેક કર્મચારીને કામ સારું અને વ્યવસ્થિત અને દરેકને સમાન હક આપણે સમજીએ છીએ, બધાનો પગાર સમજીએ તો આપણને બધાને ખબર છે એમાં કામ ગુજરાન ચલાવવું. એ માટે થઈને આપણે દરેક કર્મચારી અત્યારે બેઠા છે ત્યારે છે કે તમારી નાની મોટી ફરિયાદ રહેશે, છતાંય જો જનરલ બોર્ડ તમારી સાથે રહેતું હોય તો નાની મોટી ફરિયાદ દૂર કરવામાં તમે એકબીજાને ટોપી ઉઠાડો છો, આ વાસ્તવિકતા છે. દરેક શાખા સુપરવાઇઝર સાંભળી લેજો, દરેક સુપરવાઇઝર સાંભળજો સાથે કામ કરવા માટે કોઈ પણ સભાસદ હું માનું નથી કહેતો 36 સભાસદને સરખો ન્યાય આપો. જે સભાસદ તમને જોરથી કહે ઉતાવળ રાખીને કે એના કામ ઝડપી નહીં, પણ તમે વ્યવસ્થિત પ્રાયોરિટીમાં કોઈ ઇમરજન્સી હોય ત્યારે તો બરાબર છે. અને ગામના કોઈ તમને નાગરિક પણ ફોન કરે તો અમારી વતી તમારે એને વ્યવસ્થિત જવાબ દેવાનો હોય. તમે કહીજો મને નથી ખબર, તમે તમારા સભાસદને પૂછો, એ વસ્તુ ખોટી છે. આ કર્મચારી તમે જવાબ દઈ શકો છો, તમારી સુધી વસ્તુ ન આવે તમે હેન્ડલ કરી શકો છો. જો બોર્ડ તમારી સાથે રહેતું હોય, તમારી આરો ઊભું હોય તો આજ પછીથી અત્યાર સુધી થયું એ ભૂલી જજો, પણ હવેથી તમારામાં પણ સુધારો લાવજો. દરેક કર્મચારીને સાથે એકબીજાને ટોપી ફેરવવાનું કામ ન કરતા. આ ધ્યાનમાં આવેલું છે. આપણા વિભાગમાં જે નગરપાલિકાને આવક થતી શાખાઓમાં છે, પણ આનું જે પેન્ડિંગ પડી હોય છે એમાં એમને ફોન કરવા પડે છે બહારથી. અમે પૈસા ભરવા આવીશું તો પૈસા નથી ભરતા, તો હું એમાં અમારે ફોલો લેવાનું. કોઈ વસ્તુ પડી હોય તો કેમ નથી થતી? તમને કઈ પ્રોબ્લેમ હોય તો અમે હારે બેઠા છીએ, અમને કહો. એક વ્યક્તિ 3-3, 4-4, 8-8 મહિના ધક્કા ખાય, 10-10 વાર કહેવામાં આવે, પછી તમને કોઈ વગોળો એમ કે કોઈ ગાળ દઈને કહી દે ત્યારે કાંઈ કરવાનું. આ એક આક્રોશ થાય શું ન કહેવું પડે, પણ
પણ આ વસ્તુમાં સુધારો લાવજો દરેક શાખા. અને આ જે તમારો ઠરાવ લીધો છે કર્મચારીની સાથે છીએ અને એમાં જે કાંઈ સત્તા આપવાની થાય ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને અમારી કારોબારી અને જનરલ બોર્ડ વચ્ચે આપણે સત્તા આપીએ છીએ. સમાન રીતે બધાને લાભ મળવો જોઈએ, બધાને મળવો જોઈએ. નો આપો તો કોઈ નો આપો. એમાં વાલા દવલાની નીતિ નો આવી જોઈએ. જે સિનિયોરિટી પ્રમાણેનું લિસ્ટ છે સરકારના નિયમ પ્રમાણે સિનિયોરિટી જે જોવાનું હોય છે એમાં આપણે સંકલન સાથે કરશું. કોઈને વાલા દવલાની નીતિ કોઈની માટે નહીં રાખી. એ તમને ખાતરી આપીએ છીએ. ચેરમેન શ્રી, હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે નાના કર્મચારી જે ઠરાવ લઈને આવ્યા એને અમે સહ સ્વીકારીએ છીએ. અને સાથે સાથે મારે તમને ઠપકો એ આપવાનો છે કે આ પરિપત્ર ક્યારે આવ્યા છે અને આજે અમારી પાસે આવ્યા, આટલું મોડું કેમ થયું છે? આ પરિપત્ર આવી રીતે એને વધારી લો હવે. આવ્યા છે ને વધારી લો હવે. એ ઉપરના તમામ કુશળ અને અર્ધકુશળ, આ તો પહેલેથી આવે છે કે કુશળ અને અર્ધકુશળ હોય ને બિનકુશળ હોય. તો એના જે આજે કર્મચારીઓ આપણે લેવાના હોય છે આખું સેટઅપ ઘણા સમયથી મંજૂર થઈ ગયું છે. તેમ છતાં આરસીએમ સાહેબમાંથી આજે માનો કે નિર્મળ ગુજરાત અંતર્ગત ભાઈ બલભદ્રભાઈની નિમણૂક કરી, જેમમાંથી સિટી મેનેજરની જયભાઈ મકવાણાની નિમણૂક કરી, આપણા જે અત્યારે ભાઈ બદલી થઈ કેતનભાઈ ચૌહાણ એસઆઈ હતા એની જગ્યા અત્યારે ખાલી છે. તો એસઆઈ નો કોર્સ કરેલા કોઈ આપણામાંથી હોય અને એની નિમણૂક અહીંયા થાય અને એવી રીતે આમાં કારોબારી સમિતિની અંદર આપણે લખેલું છે ભાઈ સમિતિમાં કે વહીવટ કામની કુશળને કર્મચારીઓ મંજૂર થયેલ મુજબ જેવા કે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ, તો આવી જો જગ્યા હોય તો સિનિયોરિટી જે આપણા કર્મચારીની હોય તો એને પહેલો પ્રેફરન્સ આપી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોય, ટાઈપિસ્ટ તરીકે હોય, સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક હોય, આ બધી વિવરણો બધી લખેલી છે. તો આ જે વિવરણો અનુસાર આપણું જે સેટઅપ મંજૂર થયેલું છે એ મુજબ આપણા જ કર્મચારીઓ જે અત્યારે કામગીરી કરે છે, કુશળ છે, સંભાળે છે, વ્યવસ્થિત સંભાળે છે, તો એવાને આ જે સેટઅપ આપણું છે એમાં સમાવેશ આપવો જોઈએ એવું મારું મંતવ્ય છે. અને 10 વર્ષની જે હોય કે 10 વર્ષના હોય તો આને પહેલો રેફરન્સ સિનિયોરિટી તરીકે મળે એવું મારું મંતવ્ય છે. આપણે જે કીધું કે કારોબારી સમિતિ ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને સત્તા આપે છે, તો ચેરમેનશ્રીની વાતને હું ખંડન કરું છું કે કારોબારી સમિતિ આવી કોઈ સત્તા આપી શકતી નથી. બીજી વાત કે જનરલ બોર્ડને સત્તા સુપ્રત કરવાના નિયમો જનરલ બોર્ડને છે. એટલે અલ્પેશભાઈએ અલ્પેશભાઈએ કીધું કે ભાઈ આ કર્મચારીનું ઓલું કરવાની સત્તા કારોબારી સમિતિ આપે છે, તો એ ગેરકાયદેસર છે. કારોબારી સમિતિને આવો કોઈ સત્તા સોંપવાનો કોઈ અધિકાર નથી. જનરલ બોર્ડને સત્તા સોંપતો ઠરાવ છે એમાં અત્યારે મંતવ્ય આપ્યું નહીં, આ ઠરાવ પૂરતું મંતવ્ય આપ્યું કે આ સત્તા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને આપવી જોવે. એ પછી નિર્ણય હવે કરવાનો છે અધ્યક્ષ જનરલ બોર્ડ. આપણે જ્યારે આ રિપોર્ટમાં જાય તો એ
આ સનાતન સત્યવાદ છે એના ફોટા ફરિયાદ જે આપણી વોટ્સએપમાં ફરિયાદ ગ્રુપ છે એમાં છે તમારે જોવા જોઈ લો મહેશભાઈની વાત સાચી છે. ફોટા જોઈ લો અમે નથી માંગતા વોટ્સએપ ફરિયાદ ગ્રુપમાં અમે નથી માંગતા આ ફરિયાદની ઓછી પર આ બધા જાય છે અને ચોક્કસ વિસ્તારમાં તે એકલા જેસીબી વપરાય છે. આ બહુ ચોખ્ખો આક્ષેપ છે મારો. ગામની અંદર તમારા જોવો તમે ઢગલા કેટલા છે કચરાના. નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત માટે સરકાર અસરકાર રૂપિયા આપે તો તમે શું સ્વચ્છતા કરી? મહેશભાઈ એસટીપી પ્લાન્ટ છે મોટર બંધ કરી દીધી છે એટલે અહીંયા પાડો કરવા ગયો તો વિસ્તારમાં જતો પણ મેજોરિટી ચેરમેન સાહેબ તમારે આજે મેજોરિટી બંધ હોય એવા આપે છે. હું તમને એમ કહું કે જેસીબી બંધ છે તમે આખી બે છે પણ પ્રાયોરિટી તમે મહિનેથી એક બીજા કોઈને આપો તો ખરા કે નહીં? અમે મહિનોથી બિલ કરી તો મહિનોથી એ તમારે કરવાનું. 3 વર્ષ પહેલા સુભાષભાઈને ચેરમેન શ્રીને મેં કેટલી વાર કીધું તો નથી આવ્યું જેસીબી. બપોરે મોકલું સવારમાં નું આવ્યું હોય બપોરે બીજા દિવસ નું આવ્યું હોય આતાથી પરિણામ યાદ જાય. તમે કઈ તો વિચાર કરો. અરે 9-10 મહિના થઈ ગયા આપણે કોઈને પૈસા દેવા નથી આવ્યા. આપણે કચરો ગંદકી પાણી લાઈટ રસ્તા કરવા માટે આવ્યા સુવિધા કરવા. હવે એ ન થાય તો આપણે વહીવટ કરવાના લાયક નથી. આજથી 3 વર્ષ પહેલા આપણી પાસે 2 જેસીબી 7 ટ્રેક્ટર અને 12 મોટરના ટેમ્પા હતા. એ બધા ક્યાં વહી ગયા? 2 વર્ષનો હિસાબ કાઢ્યો વર્ષ 2024-25માં જ્યારે વહીવટદાર શાસન હતું મોટા ભાગના સમયમાં આખા વર્ષનો ખર્ચ 6,43,350 રૂપિયા થયો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધી હજી તો વર્ષ પૂરું નથી થયું સમય બાકી છે કોઈ 11,02,666 નો ખર્ચ થઈ ગયો છે. એની મેં સરેરાશ કાઢી તો ગત વર્ષમાં એક મંથ દીઠ 53,000 ની સરેરાશ આપણે ખર્ચ આવતો હતો અને આ વર્ષમાં એ સરેરાશ ખર્ચ 1,16,070 રૂપિયા થઈ ગયો. એમાં કે છેલ્લા 4 મહિનાની સરેરાશ 1,34,380 રૂપિયા. આજે એ કામ એ મોટર એ પબ્લિક એ પાણીની સમસ્યા તો આ બિલ ને વધી ગયા. ઘણી મોટરો ક્યાં ઉતરે છે? આની પાસે બધા વાઉચરને ચેક કરેલા છે, વાઉચર પોર્ટલમાં ચેક કરેલા છે. વાઉચર ચેક કરેલા છે ને પોતે કેટલી ખરીદ થઈ છે, શું રિપેરિંગ થયું છે, કાઢવા નાખવાનો કેટલો ખર્ચો છે, બધી મારી પાસે માહિતી છે. એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે લોકોના હિતના કામ કરો, ખોટાવાળા બિલોના છેડછાડ નહીં કરો. અને હું માનનીય ચીફ ઓફિસર સાહેબને પણ વિનંતી કરવા માંગુ છું કે કોઈ પણ આપની પાસે મોટું બિલ આવે તો આપ પોતે પણ આપના લેવલથી એમાં ચકાસણી કરજો, થોડા ગુના ઉતરજો. કારણ કે એક ગામની પાણીની સમસ્યા સોલ્વ નથી થઈ, આપણો ખર્ચો વધી ગયો છે, ગામની વસ્તી એની છે અને સમસ્યા એની છે. એટલે આમાં અમારો સ્પષ્ટ આક્ષેપ છે, સ્પષ્ટ અમારો વિરોધ છે. રિપેરિંગના ડિવાઇડિંગના બિલ આવ્યા છે એમાં દરેકમાં કોન્ટ્રાવર્સી એટલી બધી છે કે જે 12 HP નો પંપ છે એ 8 ચોરસ જે છે એમાં 8500 રૂપિયા છે. પછી ઇલેક્ટ્રિક શાખા રાજકોટ શેરી વોર્ડ નંબર 6 માં 20 HP મોનોબ્લોક ડિવાઇડિંગનું કામ જે લેવામાં આવ્યું છે એમાં 1880 રૂપિયા છે. પછી એક જે HP જે છે એનો 7100 રૂપિયાનો ભાવ છે. 12.5 HP નો 6240 રૂપિયાનો ભાવ છે. 12.5 HP નો 7810 રૂપિયાનો ભાવ છે. વોર્ડ નંબર 5 માં 5 HP અધ્યક્ષીય આપણો તો ખરા અધ્યક્ષીય નાણાકીય બાબત છે. મતદાનમાં તમારા છે એટલા જ હાથ ઊંચા કરવાના, બાકી તો અમે નથી કરવાના. અધ્યક્ષશ્રી
એમને જાણ કરો પહેલા. અને એક મહત્વની બાબત દરેક સભાસદોને કહું કે સત્તાધારી બોર્ડના જેટલા સભ્યો છે એટલા આ મુદ્દો બરાબર સમજજો. કારણ કે આમાં જવાબદારી તમે મત આપ્યો એટલે તમારી થાય છે, અમે મત આપ્યો તો અમારી થાય. એટલે દરેક મુદ્દા ઉપર મુદ્દા નંબર 3 એટલે આપણે આ બાકીની ચૂકવવાની રકમ એવો ઉલ્લેખ કર્યો. બાકીની એટલે કઈ નહીં, આપણા સૌ કોન્ટ્રાક્ટમાંથી ન આવે. પૂછો તો, એકાઉન્ટન્ટને પૂછો પહેલા. આપણા સૌ કોન્ટ્રાક્ટની બેલેન્સ કેટલી છે ભાઈ? એના બળને કાઢી નાખ્યા. તારે આ તિજોરીમાં રહેવા જ ન આવે. કેટલા કીધા હા? કેટલી રકમ રકમ નથી આપી આપણે. 3 મહિનામાં કેટલી પડી જાય? કાંઈ નથી. બસ, પૂરી તિજોરી. બોલો બોલો હાલો ભાઈ બોલો ટોટલ 50-52 કર્મચારી છે જે રિટાયર થઈ ગયેલા અવસાન થઈ ગયેલા હોય. એ રોજમદાર હોય. આ રિટાયર થઈ ગયેલા હોય એ બધા આવી ગયા એમાં. આ રિટાયર થઈ ગયેલા છે. હા. ગાડી છે આખી. અને થોડો પહોંચીને લઈ જાય છે. કોપી ક્યાં મળે છે? કોઈ આપી છે કોઈને? તો ત્યાં અમે સાંભળતા જ આવી છે કે કોપી મળી જાય. કાંઈ મળતું નથી. એની યાદી છે. એટલે એની રકમ આપણે 100 કરોડથી રોજમદારને ચૂકવવાની હોય છે. એ રોજમદારને કર્મચારીને ચૂકવવા માટે શ્રીનિધિ લોન આપે છે સરકાર. એ પછી આપણે જ ભરપાઈ કરવાની હોય છે. પણ કર્મચારીને રજા હોય છે કે અમને ઝડપી કરો એ માટે આપણે એક સાથે દરેક કર્મચારીને ચૂકવી શકીએ. એ માટે આપણે લોન લેવા છે અને પછી આપણે 100 ભંડોળમાંથી એને ભરપાઈ કરવાની. એટલા ગ્રાન્ટ નથી આપતા. એટલા કર્મચારી છે. અલ્પેશભાઈ. હવે પછી કદાચ જો કોઈ થવાના હોય એટલે સમાવેશ કરે. એની કાંઈ આપણે કાર્યવાહી કરી છે? ઘણી કાંઈ આગળ કરવાની બાકી છે? કોમ્પ્લેક્સ એટલી લોન લેવા માટે કરતો છે. આપણે યાદી તૈયાર રાખી છે કર્મચારી. આવડે એટલે આપણે વારા ફરજીને ચૂકવી દઈશું. પણ આપણે આ પરિસ્થિતિ પહોંચ્યા કે આપણે લોન લેવા જવું પડે તો એ પરિસ્થિતિ સુધી આપણે પહોંચ્યા શા માટે? આજે તમે એવું કહો છો કે આપણા કર્મચારીઓ જે રિટાયર બરાબર, તો એને આપણે ચૂકવવા માટે આપણી પાસે વસ્તુ ભરતો નથી. તો તમે આઉટસોર્સમાં તો ભરતી કરતા જાઓ છો. આઉટસોર્સ આ બે વસ્તુ કેમ શક્ય છે? તમારે એક તો ભંડોળ નથી, એક પણ મનપાલે આઉટસોર્સમાં તો ભરતી કરતા જાઓ છો. એ બે વસ્તુ કેમ શક્ય છે? આઉટસોર્સમાં તમારે ભરતી કરવા, આઉટસોર્સમાં ભરતી કરવા માટે તમારી પાસે પૈસા છે. આ કર્મચારીઓ ચૂકવવા માટે પૈસા નથી. આજે આઉટસોર્સમાં તમે મનપાલે બધાને લેવડો છો. આમાંથી કેટલાને તમે ખરાબ કર્યા? આપણે પહેલા તો ભાઈ વેતનવાળા આપણું સેટઅપ છે નગરપાલિકાનું. એટલે કર્મચારીઓનું સેટઅપ છે. 10 જણા ખાલી ભરેલા છે. એમની કર્મચારી અત્યારે ટોટલ કેટલા છે? આમ ગણો ને આપણે 10 જણા ભરતી કરીએ. 140 નું આપણું સેટઅપ છે. બધા કર્મચારી ચાલીને ના, આમ આપણે ગણો તો 35 છે. તો 5 વર્ષમાં છે બાકીના એવું. એટલે આપણી કાંઈ નગરપાલિકા પગાર કેટલા કર્મચારીઓનો છે? તમારા પગાર ગણો તો આપણે 205 જણા. હા, તો એમ આવો. 205 જણાને આપણે પગાર ચૂકવીએ છીએ. કર્મચારીઓને આપણે ના દઈએ, પણ કામ તો આપણું કંઈ થતું નથી. ફરિયાદી તો એમને પડી રહે છે. જ્યાં હોય ને સ્ટાફનો આપણે અભાવ છે. તો આ બધી ક્રાઇસિસ આ પૈસા ક્યાં જાય? પગાર ક્યાં જાય? આજે મેં આમાં તપાસ કરી. બરાબર, ટોટલ આપણે 40 વ્યક્તિ માત્ર વાત બોલવા બંધ કરવામાં છે. 28 જણા બોલમાં, 5 જણા ચલાવવા માટે એના કેટલા કર્મચારી કેટલા કર્મચારી કર્મચારીને વોટ કરી દરમિયાન એવો જોવા મળે છે કે સ્ટાફ ઓછો છે. એલા કોને 205 માણસો છે. તો સ્ટાફ ઓછો છે. આપણે બોર્ડની સપ્લાય આપે બોલની વાત નથી. આ ઘરની વાત છે. બોલની વાત નથી. રોડ વચ્ચે 28 જણા. એને કામગીરી શું કરવાની હોય? બોરમાં જે વાલને હોય ટીમે, એને કામગીરી શું કરવાની હોય? મોટર ચાલુ કરી વિસ્તારના માલ ફેરવી ચાલુ કરવાના. એમાં કેટલો સમય લાગે એમાં? એ વિસ્તારના આપણે બોર કેટલા છે? બોર કેટલા છે આપણે? 92 કે 93 બોર છે. આને બોર 23 જણા રાખ્યા છે. આ આપણી મૂર્ખામી નોંધ હોય તો શું કહેવાય? સપ્લાય આ દેવા માણસને માત્ર પોતાના મળતિયાઓ છે એને લગાડી નગરપાલિકાની નુકસાન છે. અને કેટલા છે આપણી પાસે? આજકાલનું
તૂટી જાય, બીજું કાંઈ તૂટવું હોય, રોડ રસ્તા માઇનર રિપેરિંગ હોય તો બાંધકામ શાખામાં 6 છે. આપણા નગરપાલિકાનો ટાંકો છે, ટાંકામાં ડ્રાઈવર કેટલા? કાકામાં બે. ક્યાં બે ડ્રાઈવર? બે. કેટલા છે ડ્રાઈવર? આખો એક જ છે. છથી બે. 2 વાગ્યા પછી કેમ? 2 વાગ્યા પછી આપણે પાણીનો ટાંકો બંધ કરી દેવો પડે છે, ડ્રાઈવર નથી એટલે. અને આમાં આપણે બસ વિચાર કર્મચારી છે. પણ કામકાજ બંધ હોય છે લોકોને સુવિધા તો મળતી નથી. આમાંથી તો ઘણા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણા વાહનો કેટલા? વાહનો કેટલા ચાલુ કેટલા બંધ કેટલા વાહનો કેટલા આપણા? ડ્રાઈવરો કેટલા ને વાહનો કેટલા? હાલો ટેન્કરની વાત જવા દો. સેનિટેશનમાં ડ્રાઈવર કેટલા ને વાહન કેટલા? બોર આધારિત છે તો એમાં બધા આવી ગયા. તો હું એમ કહું છું કે સિહોર શહેરમાં છેલ્લા 15 વર્ષથી કે 10 વર્ષથી આજ દીએ પાણી આજે સપ્લાય થાય છે. અરે આજ દીએ જ આવે પાણી તો ચોથે દીએ જ આવે મને કહો. ચોથે દીએ જ આવી તમે પાણી આવે નહીં તો મને આજ દીએ પાણી નો આવે તો ચોથે દીએ અંકેશભાઈ, આપણે વોર્ડ નંબર 4 માં કેટલા દિવસે પાણી આવે? પાણી સપ્લાય રેગ્યુલર 6 દિવસે 5-6 અમારે તો આજ દીએ આવે. તો અમે તો તળાવની હેઠે રહીએ છીએ તો અમારે ચોથે દીએ આવવું જોઈએ. અમારે બોર અમારે કેમ આજ દીએ આવે પાણી? બોર આધારિત સપ્લાય છે બીજા વિસ્તારમાં બોર એની વાત નથી. એની વાત નથી. પડે સીધો જુઓ. પાણી પીવા તો અમે ડાળ છે એટલે અમે કરીએ. પાણી નોંધવાનું પડે સીધો જુઓ. અરજી દ્વારા એને સાંભળતા, રૂબરૂ વાત કરીએ તો એને સાંભળતા અને જનરલ સભામાં એને સાંભળતા. હવે આ કહેવું કોને અમારે? અમારે કોને કહેવા જવાનું? સભામાં તો હમો. વ્યક્તિ મારી વાત આમાં ફેરફાર થાય એ એવા સુધર તો હું વિરોધના રૂપે મુજબ નથી કરતો તમારું. આજે આપ એમ કહો છો. હવે બોર આધારિત આપણે સપ્લાય કેટલી મને કહો. બોર આધારિત સપ્લાય કેટલી 40 ઘર છે. બોર આધારિત સપ્લાય કેટલી મને કહો. એટલે તમારે જવાબ જ મને બોર નંબર 2, 3, 7, 6 બધામાં બોર આધારિત જ ટોટલી આવે. બોર આધારિત છે. 90% બોર આધારિત રોજ પાણી આવે. આપણે તળાવનું પાણી નથી લેતા. દઈએ છીએ, 20% દઈએ છીએ. તો પછી ત્યાં હું કામ ભાઈ બોર આધારિત તમે કરો? અમારા બોરનો વિરોધ કરો. ગામમાં અમે બોર કરીએ છીએ તો તમે વિરોધ કરો છો. વિરોધ નથી કરતા. તમે બોર આધારિત નથી કરવાનો. વિરોધ ક્યાં કરીએ? તમે ઊંધું ચશ્મા પહેરાવો છો. પાણી આવે. રોજ આપે છે એમ તો કહો. નથી કહેતો. આરો રહી ગયો કે રોજ આપે છે. આજે આપણો જે વિષય છે એમાં આપણે લોન લેવાની છે, બરાબર? તમે આવી રીતે નાણાકીય ગેરવહીવટ કરીને એક તો તિજોરી ખાલી કરો છો, પછી લોન લો છો. આ સરકાર આપણને લોન આપશે. આપણે લોન નથી આપતી. આપણે સવારે આપણા વિકાસના કામ છે. એ લોન લે. તમે આવી રીતે મુદ્દાની પર લોન લઈ લો. આટલા દિવસોમાં લઈ લો. આપણું પડશે બહાર. અત્યારે ભૂલ
મુદ્દા નંબર 3 માં કે કર્મચારીની બાકી મૂકવાની થતી રકમ કઈ રકમ ગ્રેચ્યુટી ગ્રેજ્યુટી પીપીએફ પીએફ નહીં રકમ કેટલી રકમ કેટલી ઈકો મેન મુદ્દા ઉપર આવો રકમ કેટલી પોણા 2 થી 2 કરોડ વચ્ચે થશે 2 કરોડ રૂપિયા થશે ચાલો 2 અત્યારે કરોડ ગણતરી રૂપિયા કરે થશે છે પછી આ રકમ ગણતરી રહેશે કર્મચારી પ્લસ માઇનસ કઈ નીકળ છે તો પોણા 2 થી 2 કરોડ વચ્ચે છે. આ રકમમાંથી આપણે જે કર્મચારીની યાદી લોન છે લઈ છે તો એનું કેટલા ટકા વ્યાજ છે એ સરકારમાંથી માહિતી ગાડી પુરાવી છે ગાડી હપ્તા કપાઈ જશે આપણે સ્વભંડોળમાંથી જ આપણે ચૂકવવાની આવશે જે તે સમય બોલો તો 100 કરોડની સ્થિતિ આપણી પાસે એ આપણે મતલબ રોજ હવે આ ઉધાર કરીએ આપણી છીએ પણ જો ક્યાં હેડે વહી ગઈ એ વાપરી નથી ત્યાં શેર નહીં આપણે દેવાના જ હોય દીજાત ન કે કર્મચારીને આપણે દેવાના હોય આમાંથી કાપ્યા હશે ને નહીં નો કાપવાના ઈ સરકારની ના પીએફ વાળા કાપતા રોજમદાર દીવાના આપણી પાસે 100 ભંડોળ હતું ત્યારે જ ચૂકવવાની જરૂર હતી આપણી પાસે 100 ભંડોળ હતું. કઈ બોડીને ખબર છે કે આપણે કર્મચારીઓને હેરાન કરો છો આજે કરેલો છે તમને આમાં ઈ આપણે જે તે સમયે જે તે બોડી હતી જે સભાસદો હતા 2009-10 ના કર્મચારી છે એને નથી કીધું આપણે કેમ આ રોજમદારને પગાર વધારવાનો મુદ્દો લીધો આયા સાંભળો આ ટેબલ બધા વ્યવસ્થિત છે ભાઈ સર ટેબલ તો આપણે હવે એવું વાત છે આયા વાત સાંભળો આ કર્મચારીઓને ડિસ્ટર્બન્સ થાય છે ભાઈ સભ્યોને આપણા ટેબલ ઉપર કર્મચારી સિવાય કોઈ નહીં આપણે જે કર્મચારી કર્મચારી સિવાય એમ ના લે આ કોઈને દોરાતી નથી ભાઈ અહીંયા ક્યાં વાત છે બધા બરોબર છે કર્મચારીઓની આજુબાજુમાં કોઈ નહીં સભ્યો સિવાય કોઈ નહીં આ બધા છે ગ્રેચ્યુટી ચૂકવવાનો કેટલો ટાઈમ હોય છે એ હવે જે હોય આપણે ચૂકવણી છે તમારે 10 છે તો આ કરો બસ પૂરી છે આ બે તમે અત્યારે પૂછી લો કે તમે પણ બધું થઈ જાય તો તમે છે ને 9 2008 નહીં છે સબ ઇન્સ્પેક્ટર કેમ ગયા આપણા કર્મચારી એટલે બોલો બોલો ટિફિન ખાવા ગયા એ તો ગ્રેજ્યુટી ચૂકવવા ભરનાર ઘટકમાં આપણે પડી ગયા છીએ. અરે ફેક્ટરીમાંથી પૈસા ભરવા હોય એટલે લેવો ડાયરેક્ટ આપણે લઈ લેવાનો હોય વ્યવસાય આવો જીઆર છે અત્યારે હવે હું પોઝિશન છે એ ચાલુ જ છે તો એવા પૈસા કેટલા વ્યવસાય કરવા માટે છે કે એને તો આપણે કહેવું પડે ને વ્યવસાય કરવા માટે કહેવું પડે ને હવે એ જો કંટ્રોલમાં જા ખાતામાં જમા થાય માન્ય પંચાયતમાં અત્યારે બેલેન્સ કેટલું 15 કે 16 લાખ છે એટલે એ લઈ દીધું આમાંથી આપણે 2200 જેટલું બરાબર ટેક્સમાં આપણે કેટલી દુકાનમાં આવે છે નગરપાલિકાના રેકર્ડ ઉપર છે ને આજે 37 નોંધાયેલી છે નગરપાલિકાના રેકર્ડ ઉપર બરાબર ને 3800 આપણે નોંધાયેલી. હવે 100 પેકમાં 2400 છે એટલે મારે એ વિશે કાંઈ વિસંગતતા દૂર કરવામાં આવે અને આ મને એવા દાખલા આવ્યા છે કે 100 પેક લાયસન્સ ઇસ્યુ થઈ ગયું હોય નગરપાલિકામાં ચડી નથી જોતા હોય તો તમને પુરાવા આપીશ બરાબર એટલે એને આપણે પહેલા ચડાવવાની કામગીરી કરો અને એની પાસેથી ટેક્સ ઉઘરાવવાની કામગીરી કરો તો આપણે જે છે એ આપણા સ્વભંડોળમાં કંઈક ભેગું થાય એટલે બંને વચ્ચે થોડું સંકલન કરવામાં આવે અને એનો જે આપણો વેરો છે એ ચાલુ કરવામાં આવે ઘણી એવી દુકાનો છે નોટિસ આપે કે નોટિસ પછી કરી ચાલુ કરો ટેક્સ એટલે જવાબ હું મળે તો આ જે કઈ કાર્યવાહી છે એ ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને આપણે સત્તા આપીએ કે ભાઈ આ સત્તા જે છે કઈ લોન લેવાની કે એ પ્રમુખ અને ચીફ ઓફિસર આપણે સત્તા આપીએ એટલે બધાના મતદાન આ મુદ્દા મુદ્દા નંબર 3 પૂરતી જે સત્તા છે એ મારું મંતવ્ય છે કે ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને સત્તા આપીએ કે લોન લેવાની થાય કે જે
કરવામાં આવ્યા હતા એ આપણે રદ કર્યા. પછી અમારા ધ્યાનમાં આવ્યું, મારા દીપકભાઈના ધ્યાનમાં, કે આ જ શૌચાલયો ફ્રન્ટ સાઈડમાં લેવા, એટલે કે રોડ ઉપરથી એન્ટર થઈને સંડાસ શૌચાલયમાં જવું એવા લીધા. એટલે અમે મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા કે આવી મહત્વની જમીન કે જેની અંદર જો નહીં આ હતું અને અમારા જાણ પર કારોબારીમાં આ ફ્રન્ટ સાઈડમાં શૌચાલય લેવામાં આવે છે, તો અમે સજેશન કર્યું મીડિયા દ્વારા અને લખીને આપ્યું કે આ મહત્વની જમીન છે વાંધો છો કે ભાઈ બધાથી જ કરાવી દીધું પાણી બંધ કરાવ્યું. પણ હું એમ કહેવા માંગુ છું કે અત્યારે જ્યારે આપણે નાણાકીય શોપ પહોંચીએ છીએ તો ટાઉન હોલની અંદર ફ્રન્ટ સાઈડમાં આપણે શોપિંગ સેન્ટર ઉતારવું જોઈએ. હું આ કારોબારીના જાણ ઉપર જનરલ બોર્ડના જાણ ઉપર આવું છું. આમેના કોમ્પ્લેક્સના જો 80 લાખમાં દુકાન જાતી હોય તો આપણે 25 લાખ તો હુકડી વડે આવશે ને. તો કેટલી દુકાનો આપણે બનાવી શકીએ ને એનાથી આપણે કેટલા પૈસા ભેગા કરી શકીએ. આ એક આ સૂચન છે કે ભાઈ ત્યાં લેવા માટે થઈને ખાલી વહી કરવી. મુદ્દા નંબર 6 સવારનો છે. મુદ્દા નંબર 7 છે પ્રમુખના સ્થાનેથી કોઈ હુકમ અને બહાલી આપવાના કામ બાબત. પ્રમુખનો એક જ હુકમ છે. હું તમને વાંચી સંભળાવું છું. તારીખ 6/12/2025 નો છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના દફતર હુકમ નંબર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર આપણે જે કામો છે 4 કરોડના કામોનો જે હુકમ છે તે બહાર કરવા માટેનો છે. એક જ હુકમ છે. 4 કરોડના ક્યાં કામો? 355 છે. આપણે જે ગયા વખતે બધાએ કામ લખીને આપ્યા છે એમાં આપણે સરકારે મૂકી દીધી 355 બ્લેન્ડર કમ્પ્લીટ છે. આજકાલમાં પેપરમાં જાહેરાત કરી છે ટીએસ છે નિવેદન દેવાઈ જશે એનું છે. અને એમાં બધા ઘંટાને જો ને તો ખ્યાલ પડે કે આ કામ છે. તમે આપી દીધા છે અમે આપેલા પણ અમારા નથી લીધા એનું હું. વિગત દીધા છે વિશ્વાસ નથી એટલે વાત કરી છે. હા, એટલે મને કઈ જાણતી. કોપી નથી જોતી. કોપીની વાત જ ન કરવી તમારે. કોપીની વાત જ ન કરવી. કોપીની વાત જ ન કરવી. અમે જા પડી નથી કોપી નથી. એ મોટે તમારા કોપીની વાત જ ન એક જ પ્રશ્નમાં એ છે જે આપણો મુદ્દો છે કે તમારો કામ લેવા કે ન લેવાનો ક્રાઇટેરિયા શું? તમે કયા ક્રાઇટેરિયાના આધારે નક્કી કરો છો કે આ કામ લેવાય ને આ કામ ન લેવાય? આપણે સભ્યો કામ લીધા છે. છત્રીમાં લીધા છે. બરોબર છે. તો વાતથી સંભળાવો ને તો તમારે શું માનવું છે? નક્કી કરો તો કયું કામ લેવું કયું ન લેવું તમે કેના આધારે લેવો? લખીને આપે પ્રાયોરિટીમાં સભાસદોને લખી નાખેલા છીએ. તમારે સભાસદો લખી નાખેલા છે એના કામ નથી લેવાના. નહીં નથી લીધા આપણે. નથી લીધા આપણે તો તમને કહી છે કે અમારા કામ નથી લેતા. તમારા કામ ખોટા હતા, ખોટી જગ્યાએ હતા. તો તમે વાતથી સંભળાવો ને લીધા કામ. પણ વાતો આપણે જે કામ લીધા એ વાતથી સંભળાવો. અહીંયા છે જ ને આપણે છે એન્જિનિયરો અહીંયા છે જ ને. એટલે તો કહું છું, વાતો ને અમને ખબર છે તમે લીધા તો હું ક્યારે ન લીધા તો અમને કારણ આપો કે અમારે કામ ખોટા હતા, અમારે કામ હરિયાણામાં કામ હતા, આપણે સુરતની અંદર આપણે એક સંસ્થા આવેલી છે બ્રહ્મકુમારી સંસ્થા છે જે વર્ષોથી ચાલે છે. તો એમાં એ લોકોનું કેવું એવું છે, રજૂઆત એવી છે કે જ્યારે બહારથી કોઈ અમારે ત્યાં સામે આવે છે એમને પહોંચવા સુધી એ લોકો સુરક્ષિત થાય છે. એટલે સુરતની અંદર આપણો જે રોડ જે છે બ્રહ્મકુમારી જવાની સંસ્થા છે જવાનું એની અંદર બ્રહ્મકુમારી નામ આપવામાં આવે નામ કરણ કરવા માટે આવે અધ્યક્ષશ્રીને મંજૂરી આપી દીધી સ્થાને ગામ હિતમાં જો સભાસદ બધા રાજી હોય તો એક ગામ આપણે વહીવટદાર શાસનમાં એક ઠરાવ થઈ ગયેલો મંજૂર થઈ ગયેલો પડ્યો છે જે નગરપાલિકામાં જે મિલકતો ચડેલી છે ટેક્સની જે ટેક્સ નિયમિત ભરે છે એ ભરે છે, નથી ભરતા એ નથી ભરતા. 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પેન્ડિંગ રહે છે. એમાંથી આપણે સભાસદો જ્યારે મારા ચૂંટણી લડી હોય તો મારું નામનું ક્યાંથી હોય
ફાધરનું નામ પાછળ આવતું હોય એના બાકી હોય તો એનું પહેલા ભરવા પછી એની ટિકિટ દેવાની. ત્યાં સુધી એનો લેટર નહોતો એટલે સાઈડે કર્યું તો એ સારું હતું. તો ત્યારે જે ઠરાવ છે હાલો ત્યારે એક ઠરાવ થયેલો હતો ત્યારે પોરબંદર શાસનના ઠરાવ છે ત્યારે એક ઠરાવ થયેલો હતો કે જે આપણે રહીશો કાયમી ટેક્સ ભરે છે એને રિબેટ આપવું. નિયમિત જે ભરે છે સરકારનો જીઆર પત્ર છે સરકારી નિયમ પ્રમાણે, અને જે નથી ભરતા એને વાર્ષિક 18% લેખે પેનલ્ટી આપવી. તો બધા નિયમિત ટેક્સ ભરતા થાય છે. શિહોર નગરપાલિકાની 100 ભંડોળની સ્થિતિ સુધરશે અને મેન્ટેનન્સ કામમાં આપણે થોડો પ્રોગ્રેસ લઈ શકશું. તો જનરલ બોર્ડના અધ્યક્ષને જે ઠરાવ છે જે જૂના થઈ ગયેલો છે તો આપણે બધા મંજૂરી આપીએ છીએ. પહેલા તો જે હાવ જગ્યાની જે ખેતી કરતા એને તમે પેનલ્ટી લો એટલે હાવ ખેતી એ ચડવાની પ્રોસેસ છે. પહેલા ગોડાની પ્રોસેસ પૂરી કરો તમને કેલ્ક્યુલેશન આપણે આવતા મહિનાની 5 તારીખથી આપણે નગરપાલિકાનો ટેક્સ મંજૂરી આપે અને વાંધો નથી, કોઈ વાંધો નથી. આવતી 5 તારીખથી દરેક સભાસદો આમાં સાથ સહકાર આપજો. આવતી 5 તારીખે નગર 5 અથવા 7 તારીખની ટેક્સ તાલીમનું આયોજન છે કે નગરપાલિકા આપના દ્વારે 2 મહિના જે આપણો ફેબ્રુઆરીની માર્ચ જેના બાકી છે ચડાવવાના અને જે ચડેલા છે ટેક્સ નથી અહીંયા નથી આવી શકતા, દરેક વોર્ડથી એક દિવસનો આખો કાર્યક્રમ આપણે એ લોકો કમ્પ્લીટ પ્લાનિંગ કરીને આપે છે. જે બાકી છે ગઈ ટ્રમમાં પણ આ રીતે કરેલું આયોજન એમાં સફળ થયા હતા. 2 દિવસની અંદર એ લોકો ગામમાં બધે જાણ કરી દેશે, પ્રેસ મીડિયા છે તે છે. અને આવતા 5 તારીખ 7 તારીખની વચ્ચે 15 દિવસની અંદર 9 વોર્ડની અંદર આ લોકો માંડવા નાખીને આપણે કર્મચારી બેસે તો દરેક સભાસદો પોતપોતાના વિસ્તારમાં જે કોઈને ટેક્સ બાકી છે ફરિયાદ આપણને જ કરે છે, નળ ન થયા, ગાડી ન થયા, ન થયું, તો એ બધાને ટેક્સ કરવાની ફરજ પાડજો. જો ટેક્સના પૈસા હશે તો જ આપણે બધી સુધી પહોંચી શકવાના છે. તો દરેક કર્મચારીને સાથ સપોર્ટ આપજો. દરેક વોર્ડમાં આપણે કાર્યક્રમ કરવાનો છે. વોર્ડ 1 થી 9 આપણે ટેક્સની વસૂલાત કરીએ છીએ એવી જનતાને સગવડતા આપીએ છીએ. બધા સવલતો પૂરી પાડવી પડે. તમારે સગવડતા પૂરી પાડવી પડે ને પછી તમે જનતા પાસે જાઓ તમને જનતા નહીં જે મળે. બરાબર, તમે જનતાની અપેક્ષા જરા કરો, તમારી પાસે ટેક્સ માટે તમામ 36 સભાસદોએ આપણે સિહોર નગરપાલિકાના ટેક્સ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે મેં આપી લખી તમને આપી છે એમસી ઓફિસમાં ગાયબ કચરા પેટી કેમ ન મારે વળમાં થવાની અમને લખીને આપેલી છે. ગાયબ માટે આપવાની છે. 4 દિવસ વોર્ડ નંબર 9 4 દિવસ હવે કચરા પેટી નથી આવતી. રોજની ફરિયાદ આવે લખીને આપી દે રોજ કચરા પેટી આવી છે. હા કચરા પેટી જો કચરા પેટી ગાયબની રોજ માટે વારે ફરિયાદ આવે તમને લખીને આપેલી છે તમારી બેન હાથમાં. ને બીજો એક આટલી સરસ ચર્ચા થાય, આટલો સરસ કામકાજ થાય તો મારું એક સૂચન છે આપ સૌને. મેં 4 જણા સિનિયર છે, મહેશભાઈ, દાદા, સત્તારભાઈને કહું અમે 4 જણ ધોળાવાળા બાકી કલરવાળા છે. મારે ધોળા બાકી કલરવાળા. પણ એક સૂચન એવું છે જે તમે અત્યારે પ્રશ્નો પૂછ્યા છે મહેશભાઈ તમને તમારા કામનું જ છે. સારી વાત છે, પણ જ્યારે પણ એજન્ડા બહાર પડે તો એના 2 દિવસ જે આપણી જનરલ સભાની આયોજન હોય એના 2 દિવસ હતા અમારા તમામ પ્રશ્નો પહોંચાડી તો જે તે બ્રાન્ચમાં આપી પ્રશ્નોનો જવાબ તૈયાર કરી અને પેપર વર્ક સાથે તમારી પાસે અહીં હાજર છે. તમારો પ્રશ્ન સામે તમારો જવાબ
સમજીશું. કોઈ આ જવાબ નથી મળ્યો એ જવાબ નથી મળ્યો એવું ના થાય. અને જે પ્રશ્નો નક્કી રાખ્યો હોય એટલાનું જ આપણે સૂચન છે.